જય માતાજી મિત્રો, એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે મારો જન્મદિવસ છે, તે છતાં આપણે ખેતરમાં પાણી વાળવા માટે આવ્યા છે। તો ચલો, ખરા તાપની અંદર અત્યારે 2:30 થવા આવ્યા છે। આ આપણું ખેતર છે, એની અંદર આપણે પાણી વાળવા માટે આવ્યા છે। અને બીજું કે આપણું બાઇક એમટી ધોવાનું શરૂ છે। બે બાઇકો આપણે જ્યારે પાણી વાળીએ ત્યારે ધોઈ નાખીએ છીએ ખેતરમાં, અને એ પણ દેશી જુગાડથી। તો તમને બતાવીએ દેશી જુગાડ એનો કેવી રીતે બાઇક ધોઈએ છે, તમને ખબર જ છે। પહેલાં પણ આપણે બ્લોગ અપલોડ કરેલા જ છે, જો તમે જોયા હશે તો તમને ખબર હશે। તો અત્યારે પાણી વાળવાનું ખેતરમાં શરૂ છે કામ। બેઠું પાણી જાય છે એટલે આપણે બારું આવું બારા બધવાની જરૂર છે નહીં, અને આપણે ગુલાબ છે। બાઇક બતાવીએ જે ધોવાનું શરૂ છે આપણા દેશી જુગાડથી। દવા છાંટવા પંપથી જ અમે ઘરે જ ધોઈ નાખીએ છીએ। જૂનું બાઇક ધોઈ નાખ્યું છે, આ નવું ધોવાનું શરૂ છે। જીવવું તારી હારે મરવું પડે તો એક ભાઈ કીધો છે। તો બાઇક ધોવાનું અહીંયા તમે જોઈ રહ્યા છો શરૂ છે। આ ધોઈ નાખ્યું જૂનું, નવું આપણે બાકી છે। ઘણા પગા આવે છે, બધા હોય છે। ના, આપણે જૂની બાઇક ધોઈ નાખી પહેલી, થઈ ગઈ કમ્પ્લીટ ચકાચક જેવી। મિત્રો બહુ જબરજસ્ત બધા હોય છે, ચંપલ પહેરવા નથી આપણે આપણને આડી। ભાઈ કીધો છે તને તો મિત્રો આપણે અહીંયા ખેતરમાં કામ કરીએ છીએ અત્યારે બર્થડેના દિવસે। બધા આરામ કરતા ફરવા જતા, પણ આપણે આરામને ફરવાનું બધું ખેતરમાં છે। આરામે ખેતરમાં કરવાનું અને ફરવાનું પણ આજે આપણે ખેતરમાં છે। અને કાલે શનિવાર છે એટલે પાણી કાલે વારવાનો પ્રોગ્રામ થાય નહીં, કારણ કે આપણે હનુમાનજીના મંદિરે જવાનું હોય છે દર શનિવારે। એટલે આપણે આજે બર્થડે દિવસે ગોઠવી દીધું। મને યાદ નહોતું રહ્યું કે કાલે બર્થડે છે, નહીં તો આજે આ પ્રોગ્રામ ના રાખો। કાલે આજે ના મારત તો આપણે 2-3 દિવસ બીજું ખેંચાઈ જાય એવું હતું પાણી, અને ત્યાં રહીને આપણે ગુલાબ થોડું બગડતું હતું, તો આજે આપણે ગોઠવી દીધું। એ આપણે પાછું ટુવાનું પ્રોગ્રામ ગોઠવી દઈશું। એટલો ખાલી છે, જેને પણ ભરવાના બાકી છે। તાપે બહુ જબરજસ્ત લાગે છે, બતાવીએ તમને। ચાલો ગુલાબ કેવું થાય છે, પાણી નહોતું વાર્યું ને એને લઈને, અને અત્યારે થયું અત્યારે તરત જ આપણે રિઝલ્ટ થોડું જોવા મળી ગયું। આવું થઈ જાય, જો આપણે પાણી ના વારીએ તો ગુલાબ આ રીતે બગડવાનું શરૂ થઈ જાય। ફુગ્ગા થઈ ગયા, જો પાણી વાર્યું એટલે કાલે મોટા ફુગ્ગા થઈ જશે આ બધા। અત્યારથી જ ખીલી ગયા, નહીં તો ના ખીલે એટલું બધું। तापे बो पड़े है, अभी तो शुरुआत है, आगे आगे देखो होता है क्या। जबरदस्त ताप पड़वानो है। वरसादे वधारे तो ठंडी वधारे तापनी वारी है। दर वर्षे ताप आपणे 1-2 डिग्री वधी ज जाय छे। आवुं वाइट थई जाय छे गुलाब तापने लईने, अने आपणे आ पीळुं पड़वानुं चालू थयुं छे। फंगीसाइड आवવો पड़शे। गया व्लॉगमां मैं तमने कह्युं हतुं के आपणे फंगीसाइड लीधुं नहीं, कारण के आपणे जरूर हती नहीं, हवे जरूर पड़ी है। तमे जोई रह्या छो आ जे पीळुं पड़े छे फंगीसाइड आपणे स्प्रे करवो पड़े। कदाच अमुक खातर एवुं हेवी नाखी दो तो गरमीमां तो पण आवुं बनी शके, पण आपणे एवुं कंई छे नहीं। खातर तो आप्युं ज नहीं, आपणे पीवा ज आप्या खाली। એટલે ખાતર એવું અત્યારે આપજો, પણ આપણે માપનું આપવાનું, અને ખેડીને પાણી વેરું વારી નહીં દેવાનું, અને જેમ બને એમ આપણે સાંજના પાણી
ખેતરમાં વારવાનું. અત્યારે મારે થોડું સાંજના કામ છે એટલે આપણે વહેલા આવ્યા છે, ને તો હું દર વખત સાંજના જ વારું છું, કારણ કે પાણી ગરમ થાય તો આના મૂરિયા બફાઈ જવાના ચાન્સ વધી જાય છે. એને લઈને ગુલાબ પણ થોડા બગડી જાય. જો આપણે ભરી દીધું છે, ચલો જોઈ લો. પેલી સાઈડે થોડી ટેકરી છે તો આપણે પાણી ચડતું નથી, અને એ બાજુ ગુલાબ થોડુંક બગડી જાય છે બધા. અને એ પણ હાથે બતાવી દઈએ આ બાજુ કેટલું છે. આટલું ભરેલું છે આ બાજુ. એ બાજુ ટેકરી પડે તો ચડતું નહીં, પાણી આ બાજુથી પાછળથી રિટર્ન જાય ત્યારે મેર પડે છે. અત્યારથી ગરમ પાણી થઈ ગયું છે. બને સુધી જ્યાં સુધી 4 ને એવું હોય તો થોડું વહેલું પૂરું થતું નહીં, પણ 4 ના હોય તો પૂરું થઈ જતાં વાર લાગતી નથી. આ બાજુ તમે જોઈ રહ્યા છો, જો આ બાજુ બહુ પાણી આવ્યું નથી, એટલે આ બાજુ આપણે થોડું ગુલાબ વ્હાઈટ વધારે જોવા મળે છે. તો વ્લોગ આપણા જોતા રહેજો, નવા વ્લોગ લઈને આવીએ છીએ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો એન્ડ સપોર્ટ કરતા રહેજો. તો બહુ મોટા યુઝર્સ તો છે નહીં, પણ નાના થોડે આપણે કામ કરીએ છીએ. જોઈએ હવે શું થાય છે. તો મળીએ બીજા એક નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.